વણિયા બટેટા છે, શ્રીખંડ છે, પછી ભરેલા રીંગણા, ચૂરમાના લાડુ છે. સફળતા મળે અમારા આશીર્વાદ, બધા આશીર્વાદ આપજો કેવિનને. શેના માટે હમણાં કહું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. અત્યારે છીએ બારે, જેની ગઈ સ્કૂલે અને અમે ત્રણેય છીએ બારે. આજે એક સારું કામ કરવા જઈ રહ્યા છીએ. કેવિનનો એડમિશન માટે જાય છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં લેવાનું છે મારવાડી કોલેજમાં. 2-3 દિવસથી વિડીયો નહોતા આવતા. એનું કારણ એ જ હતું કે એના એડમિશન માટે બધે કોલેજ જોવા જતા હતા રોજે, એટલે આખો દિવસ બહાર જ રહેતા હતા, એટલે ટાઈમ જ નહોતો મળતો. આપણે વિડીયો શૂટ કર્યા જ નહોતા 2-3 દિવસ. ઘણી બધી કોલેજ જોઈ, પણ અમને પછી એમાંથી મારવાડીમાં બરાબર લાગ્યું. એટલે આજે એમ તો શનિવારે જ ફાઇનલ થઈ ગયું હતું, પણ કીધું નહીં, આપણે સોમવારે સારા દિવસે એડમિશન લઈ લઈએ. એટલે આજે એની પ્રોસેસ પૂરી કરવા જાય છે. સારું છે ત્યાંનું બધું, એટલે એ તો સારું. અને ઘણા બધા લોકોને પૂછ્યું તે, એટલે બધાએ સારા રિવ્યૂ આપ્યા કે નહીં ત્યાં સારું છે, તો સારું ત્યાં લઈ લઈ. બેસ્ટ ઓફ લક કેવિન. અને પાછી કોલેજ છે એ દૂર, જેટલી કોલેજ જોઈએ ને બધી છે ને રાજકોટથી દૂર જ છે. 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર, એ બધી આખી આ કંઈક 20 કિલોમીટર ઉપર થાય છે ઘરથી. છે ઘણી દૂર, ગામની બહાર, કુદરતી વાતાવરણમાં. ચાલો ત્યાં નીકળે છે, એટલે જેની બપોરે સ્કૂલેથી આવે ને પહેલાં આપણે બધી પ્રોસેસ પૂરી થઈ જાય. અડધે તો પહોંચી ગયા છે.
એડમિશનનું કામ પૂરું થઈ ગયું. જો કેવીને યુનિફોર્મ પણ પહેરી લીધો અને કાલથી હવે એને સ્ટાર્ટ થઈ જશે. અને હવે અત્યારે બધું પત્યું અને જેનીને લેવાનો ટાઈમ થઈ ગયો. સ્કૂલે છૂટી હશે તો ફટાફટ હવે એની સ્કૂલે પહોંચવાનું છે. સામે જો બતાવું ત્યાં કેવીને આવવાનું થશે. જો અહીંયા ઘરથી ઘણું દૂર છે એટલે આપણે બસ જ બંધાવી દીધી. અહીંની મારવાડીની બસ જ આવશે, ત્યાં ઘર આગળથી જ લઈ જશે ને મૂકી જશે. આ કોલેજમાં છે ને મોટા ભાગના સાઉથ ઇન્ડિયન છે અને સાઉથ આફ્રિકાના છે. ઘડીક તો આપણને એવું થાય કે આપણે અહીંયા ગુજરાતમાં જ છે કે બહાર આવી ગયા એવું થાય. ગુજરાતી સ્ટુડન્ટ ને હોય ને એટલા બહારના છે. મોટા ભાગના સાઉથ ઇન્ડિયન ને સાઉથ આફ્રિકાના જો છે ને બધા સાઉથ આફ્રિકાના. સ્કૂલ આવી ગઈ છે અને જોરદાર ટ્રાફિક છે. આપણે મોડું થઈ ગયું એટલે પતી ગયું આનું કામ. ચાલો જમવા. 1:30 થઈ ગયા એટલે સીધા જ અમે બારે જમવા આવ્યા છીએ. પટેલ બહુ ભૂખ લાગી, બધું ગુજરાતી જ આવશે. તણિયા બટેટા છે, શ્રીખંડ છે, ભરેલા રીંગણા, ચૂરમાના લાડુ છે, ચોખ્ખા ઘીના. હાલો જમવા તો કઈ જમી લીધું અને હવે જાય છે ઘરે. સરસ જમવાનું હતું કા, મસ્ત લાડવા મસ્ત હતા અને પાત્રાનું શાક હતું. એ બતાવવાનું રહી ગયું તમને, એટલે છેલ્લે મંગાવ્યું હતું પાત્રાનું શાક, મસ્ત હતું. જો ઘરે આવી ગયા, ફ્રેશ થયા અને બધાય સૌનું કામ કરવા માંડ્યા છે. કેવી ઇસ્ત્રી કરે છે, જેની એનું હોમવર્ક કરવા બેસી ગઈ અને હવે હું વિડીયો એડિટ કરવા બેસીશ. 2-3 દિવસથી આપણે વિડીયો અપલોડ કર્યો જ નથી. આજે એમ હતું કે કદાચ વહેલા આવી જશું ને તો બપોરે વિડીયો અપલોડ કરશું, પણ ઘરે આવ્યા તો 2:30 વાગી ગયા હતા અને હજી તો વિડીયો એડિટ કરવાનો બાકી છે. તો હવે વિડીયો એડિટ કરીશ અને સાંજે 4-5 વાગે અપલોડ કરીશ. લગભગ 3 કે 4 દિવસથી સતત આ એડમિશનની દોડાદોડીમાં જતા. પહેલાં તો બધે જોવા જ ગયા હતા બધી યુનિવર્સિટીએ અને પછી અમે ફાઇનલ કર્યું, કીધું નહીં મારવાડીનું કામ સારું લાગે છે, અમને ગમ્યું ત્યાં, એટલે કીધું હવે આમાં જ આપણે ફાઇનલ કરી નાખવી. અને આજે બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ અને કાલથી કોલેજ ચાલુ થઈ જશે. અને કાલ સવારનો ટાઈમ છે. બસમાં આવવા જવાનું છે. 34 કિલોમીટર થાય છે આવવા જવાનું. 2 ગણવીને તો ઘણું દૂર છે અને પાછું હાઈવે એટલે વાહન લઈને મોકલવામાં બીક લાગે. એટલે બસ અહીંયા ઘરની નજીકમાં જ એને લઈ જશે ને મૂકી જશે. હાલો હવે વિડીયો એડિટ કરવી. અત્યારે થઈ ગઈ છે સાંજ અને આજે થાકી ગઈ હતી જોરદાર, કેમકે 3-4 દિવસથી સતત દોડાદોડી જ છે. તો ઘડીક વાર આડી પડી ગઈ હતી અને એમાં એવું થયું કે વિડીયો એડિટ કર્યો, અપલોડ કર્યો ને મેં તો થોડીક વાર સૂઈ જાઉં.
પણ વિડીયો અપલોડ કર્યો એટલે સતત ફોન ચાલુ રહ્યા, ખાલી આંખ બંધ કરીને થોડીક વાર હજી તો સૂતી જ હતી 5 મિનિટ ત્યાં સતત પછી ફોન જ ચાલુ હતા. કેમ કે આપણે રક્ષાબંધન સ્પેશિયલ ડ્રેસનો વિડીયો અપલોડ કર્યો છે એટલે બધાને તહેવાર માટે લેવા હોય. તો હવે બસ જો પાર્સલ કરું છું, પાર્સલની તૈયારી કરી છે, બધા જેટલા ઓર્ડર છે અલગ કાઢ્યા છે અને હવે પાર્સલ કરી લઈએ. એમાં પાછું એવું છે કે મને માથું ચડ્યું અને જેને નહીં માથું ચડ્યું છે આજે. મને તો આ સતત દોડાદોડી કરી અને પાછું ત્યાં એટલો બધો ઘોંઘાટ હતો ને, કેમ કે એટલા બધા માણસો હતા ને, સ્ટુડન્ટે એટલા અને પેરેન્ટ્સે એટલા. સાઉથ ઇન્ડિયન જે લોકો હતા ને એ બધાએ છે કે એટલે દૂરથી આવ્યા હોય ને, એટલે સ્ટુડન્ટ સાથે એક સાથે 5-6 લોકો આવ્યા હોય, આખું ફેમિલી હોય મૂકવા આવ્યા હોય ને, એટલે જોરદાર ભીડ હતી કે પેરેન્ટ્સનો તો બધાને બહાર જ કાઢતા હતા. તમે બધા બહાર જ બેસો, જગ્યા જ નહોતી ત્યાં, એટલી ભીડ હતી. એટલે જો હવે માથું ચડ્યું છે તો પાર્સલ કરવાના છે, પાર્સલ કરી લઈ અને પછી કંઈક રસોઈ કરશું નિરાતે. અને ફ્રૂટ સલાડ બનાવીને મૂક્યું છે, કાલ રાતે જ છે ને બનાવી નાખ્યું હતું અને હમણાં બપોરે ઘરે આવ્યા ને ત્યારે એમાં કેળાને બધું ફ્રૂટ કાપીને નાખી દીધું. એટલે બસ હવે તૈયાર જ છે, એટલે ફ્રૂટ સલાડ તો તૈયાર જ છે. ખાલી હવે કંઈક રસોઈ કરશું જલ્દી બનાવી, કેમ કે માથું ચડ્યું છે જોરદાર. હાલો પહેલાં પાર્સલ કરી લઈ. જો આટલા ડ્રેસ પાર્સલમાં છે, એટલે જે પેરમાંની છે, પણ અમુક કસ્ટમરને છે ને પેમેન્ટ કરતા નથી આવડતું, તો એના ફેમિલીમાં જે પેમેન્ટ કરી શકે એવા હોય આવે ત્યારે પેમેન્ટ થાય, એટલે પછી એના ઓર્ડર એક સાઈડ પછી રાખી દેવાના હોય. એટલે એ તો હજી પાછા અલગ જ છે. આ જેટલાનું પેમેન્ટ આવી ગયું હોય ને એ બધાના પાર્સલ કરવાના છે. જે આ ડ્રેસ રહ્યો ને પહેલાં લાવ્યા હતા, અત્યારે લાવ્યા. અત્યારે એવું થયું છે કે વિડીયો શૂટ તો કર્યો હતો પણ એ પહેલાં વેચાઈ ગયો, વિડીયો અપલોડ થાય નહીં પહેલાં, એટલે પછી એમાંથી એને કટ કરી નાખ્યો હતો વિડીયોમાંથી. આનો કાલે જ પેમેન્ટ આવી ગયું હતું અને આના પણ વિડીયો બન્યા છે, પણ એ પહેલાં એ અપલોડ થાય ને વિડીયો એ પહેલાં વેચાઈ ગયા છે, એટલે પછી એમાંથી કટ કરવા પડે વિડીયો જે શૂટ થઈ ગયા હોય ને એમાંથી. પછી આ છે ને એ પણ વિડીયો બન્યો ને પહેલાં જ વેચાઈ ગયો હતો, એટલે આને આપણે વિડીયોમાં લીધો જ નથી. એનું પેમેન્ટ પહેલાં જ આવી ગયું હતું વિડીયો બન્યો ને પહેલાં જ. એટલે આજે જે મિરર વર્કવાળા હતા ને એમાંથી આ 1-2 અને આ એક કાલે આવી ગયું તો હજી હવે ખાલી આવવામાં મરૂન કલર પડ્યો છે, બાકી બધાય વેચાઈ ગયા સલવાર વર્કવાળા ને બધાય. જો અત્યારે વાગી ગયા છે 10:30 અને અત્યારે ફ્રી થઈ પાર્સલ કર્યા પછી પાછા 2 ઓર્ડર હતા તો પાછા હારે એ પાર્સલ કર્યા ફટાફટ દોડાદોડીમાં. એટલે પાર્સલ ગયા પછી ફટાફટ ખાલી ખીચડી કરી, મસાલા ખીચડી જઈમાં અને ફ્રી થઈ હજી અત્યારે. અને ચાલો આજ તો સવારે વહેલાથી જ ફૂલ દોડાદોડી રહી, બારી ગયા એનોય થાક, પછી ઘરે આવીને વિડીયો એડિટ કરવાનો, અપલોડ કરવાનો, પાછા ઓર્ડર લીધા ને પાર્સલ કર્યા ને, એટલે જોરદાર થાક લાગ્યો છે આજે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.